નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યના 171 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। 24 કલાકમાં સૌથી વધારે દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ વરસ્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં નોંધાયો છે 3 ઇંચ વરસાદ। 24 કલાકમાં કચ્છના માંડવીમાં 2 ઇંચથી વધારે વરસાદ થયો છે। રાજ્યના 15 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે। તો રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક વધુ પડતા વરસાદના કારણે રસ્તાઓ જાણે કે જળમગ્ન થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। રસ્તા પાણી થયા છે તો અમુક નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ પણ જાણે કે પાણીમાં ગરકાવ થઈ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો પણ અટવાય છે અને વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ જતા હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે।